કલ્પના કરો કે આવતીકાલે સવારે આપણે જાગીએ અને આપણને ખબર પડે કે આપણો અત્યંત સફળ બિઝનેસ સાવ અચાનક શૂન્ય થઈ ગયો છે. અરે બાપરે, એ તો બહુ મોટો આઘાત કહેવાય. બિલકુલ. એટલે કે આપણી વર્ષોની મહેનતથી ઊભી કરેલી સંપત્તિ અને આપણી આખી ઓળખ રાતોરાત ગાયબ થઈ ગઈ હોય, અને એ પણ શેર બજારના કોઈ કડાકાને કારણે નહીં, પણ કોઈ એવા અકલ્પ્ય કારણથી. તો પછી કોઈ એવા કારણથી જે કોઈ તર્ક કે વિજ્ઞાનની સમજની બિલકુલ બહાર હોય, બરાબર ને? હા, સાચી વાત છે. જો આવું થાય તો આપણી માનસિક સ્થિતિ કેવી થાય એ ખરેખર વિચારવા જેવું છે. આજે આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જે સ્ત્રોત પર વાત કરવાના છીએ તેનું ધ્યેય બરાબર આ જ પરિસ્થિતિના મૂળ સુધી પહોંચવાનું છે. એટલે આજે આપણે કોઈ બહુ જ રસપ્રદ લોકકથા પર ચર્ચા કરવાના છીએ, ખરું ને? હા, બિલકુલ. આપણી પાસે ગુજરાતી લોક સાહિત્યની એક અત્યંત પ્રચલિત કથા છે જેનું શીર્ષક છે ઝેરના પારખા ના હોય. આ શીર્ષક જ બહુ જ ઊંડો અર્થ ધરાવે છે. સાચું કહ્યું. ઉપર છેલ્લી રીતે જોતા આ કથા કદાચ જાદુઈ ગાયો અને આકાશમાંથી ઉતરતી અપ્સરાઓની એક કાલ્પનિક વાર્તા લાગે, પરંતુ વાસ્તવમાં તે માનવ મનોવિજ્ઞાન, સુરક્ષાનો ભ્રમ અને આપણા સંબંધોમાં આપણે જાતે જ ગોઠવેલા અદૃશ્ય ટાઈમ બોમ્બ વિશેની બહુ જ સચોટ વાત રજૂ કરે છે. એટલે આજના સમયમાં પણ આ વાત એટલી જ લાગુ પડે છે? બિલકુલ લાગુ પડે છે. હું પહેલા થોડો પરિચય આપી દઉં. કથાના કેન્દ્રમાં હસનપુર ગામનો ગોપાલ નામનો એક યુવાન છે. તે અત્યંત હોશિયાર, દેખાવડો અને સમૃદ્ધ છે. અને આ સમૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ શું હોય છે? તેની આ સમૃદ્ધિનો આધાર છે તેની પાસે રહેલી 7 અદ્ભુત ગાયો. એટલે આ ગાયો સામાન્ય ગાયો કરતા બમણું દૂધ આપે છે, અને પાછું એ દૂધ સાકર જેવું મીઠું અને બહુ જ સ્વાસ્થ્યવર્ધક છે. અરે વાહ! એટલે તો આખા ગામમાં તેનું દૂધ સૌથી પહેલા વેચાઈ જતું હશે. હા જ ને. ટૂંકમાં કહીએ તો ગોપાલની આખી ઓળખ અને તેનો ગર્વ આ 7 ગાયો પર જ ટકેલો છે. અને જુઓ, આ જ બાબત આ વાર્તાનો સૌથી મજબૂત પાયો બાંધે છે. આપણે મનુષ્યો હંમેશા આપણી ઓળખને કોઈક ભૌતિક વસ્તુ કે બાહ્ય સિદ્ધિ સાથે જોડી દઈએ છીએ. હા, એ બહુ સાચી વાત છે. આપણે આપણી કાર કે આપણા ઘરથી આપણી ઓળખ બનાવીએ છીએ. બરાબર. ગોપાલ માટે એ 7 ગાયો માત્ર આવકનો સ્ત્રોત ન હતી, તે સમાજમાં તેનું સ્થાન નક્કી કરતી હતી. જ્યારે કોઈ વ્યક્તિ પાસે આવી અખૂટ સમૃદ્ધિ હોય ત્યારે તેની અંદર એક પ્રકારનો અદ્રશ્ય સુરક્ષાનો ભ્રમ ઊભો થાય છે. એટલે તેને એવું લાગવા માંડે કે હવે મારું કોઈ કંઈ બગાડી નહીં શકે. ખરું ને? બિલકુલ. તેને લાગે છે કે આ વ્યવસ્થા એટલી નક્કર છે કે તે ક્યારેય તૂટશે નહીં. પણ ખરી કસોટી ત્યારે થાય છે જ્યારે આ સુરક્ષાનું કવચ અચાનક અને કોઈ પણ સ્પષ્ટ સમજૂતી વગર છીનવાઈ જાય. હા, અને ગોપાલની વાર્તામાં બરાબર આવું જ કંઈક બને છે. તે રોજની જેમ દૂધ દોહવા જાય છે અને અચાનક કોઈ પણ કારણ વગર 7 ગાયો દૂધ આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે. બાપરે! આ તો તેના માટે જમીન ખસી જવા જેવું થયું હશે. હા, અને આ ઘટના પછી ગોપાલની પ્રતિક્રિયા ખરેખર નોંધવા જેવી છે. હું તો બહુ જ આશ્ચર્યમાં હતી. પહેલી ગાય દૂધ નથી આપતી એટલે તે બીજી પાસે જાય છે, પછી ત્રીજી પાસે. તે હાર માનવા તૈયાર નથી. તે તરત જ વ્યવહારુ ઉકેલ શોધવા લાગે છે. તેને લાગે છે કે કદાચ ઘાસ જૂનું થઈ ગયું છે. એટલે તે તરત નોકરો પાસે નવો ચારો મંગાવે છે. હા, બરાબર. પણ બીજે દિવસે પણ શૂન્ય પરિણામ. ત્રીજે દિવસે તો તે જાતે ગાયોને નદી કાંઠે લઈ જઈ મીઠું પાણી પીવડાવે છે, સારો ખોળ ખવડાવે છે. પણ છતાં પરિણામ તો એ જ રહે છે ને? હા, સળંગ 3 દિવસ સુધી કાંઈ જ નહીં. મને તો એ પ્રશ્ન થાય છે કે આટલી મોટી આફત આવ્યા પછી ગોપાલ હતાશામાં ડૂબી જવાને બદલે આટલો બધો તાર્કિક અને ક્રિયાશીલ કેમ રહે છે? જુઓ, આ એક બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા છે જેને આપણે સમજવી જોઈએ. જ્યારે મગજ કોઈ અત્યંત આઘાતજનક પરિસ્થિતિનો સામનો કરે છે ત્યારે શરૂઆતમાં તે નકાર એટલે કે ડિનાયલ મોડમાં જતું રહે છે. ઓહ, અચ્છા. એટલે તે સ્વીકારવા તૈયાર નથી કે આવું કંઈ થઈ શકે. હા, ગોપાલનું મગજ એ સ્વીકારવા જ તૈયાર નથી કે તેની આજીવિકા ખતમ થઈ શકે છે. તેથી તે બાહ્ય કારણો શોધે છે, જેમ કે ચારો ખરાબ હશે કે પાણી બરાબર નહીં હોય. પણ જ્યારે આ બધા જ તાર્કિક ઉપાયો નિષ્ફળ જાય છે ત્યારે શું થાય છે? ત્યારે તેની અંદરનો સંકલ્પ જાગી ઉઠે છે.
તે સ્વીકારી લે છે કે ગાયોમાં કોઈ ખામી નથી, પણ કોઈ બાહ્ય તત્વ છે જે તેને નુકસાન પહોંચાડી રહ્યું છે. ગોપાલ ખરેખર બહુ જ પ્રેક્ટિકલ માણસ છે. હા, એ તો દેખાય જ છે. તે નિરાશ થવાને બદલે કારણ શોધવા માટે ખુદ મેદાનમાં ઉતરે છે અને જાતે જ રાત્રિ ચોકી કરવાનો નિર્ણય લે છે. અને આ રાત્રિ ચોકીનો પ્રસંગ વાર્તામાં એકદમ સિનેમેટિક વળાંક લાવે છે. ગોપાલ આખી રાત એક ઝાડ પર બેસીને ચોકી કરે છે. પહેલી રાત્રે તો તેને કોઈ સફળતા નથી મળતી, બરાબર? ના, પહેલી રાત્રે પરોઢીએ 4 વાગે વાતાવરણમાં એક એવી માદક સુગંધ પ્રસરે છે કે ગોપાલ ગાઢ ઊંઘમાં ગરકાવ થઈ જાય છે. અને જ્યારે તે જાગે છે ત્યારે અજવાળું થઈ ગયું હોય છે અને દૂધ ચોરાઈ ગયું હોય છે. એટલે આ કોઈ સામાન્ય ચોરનું કામ તો નહોતું? બિલકુલ નહીં. એટલે બીજી રાત્રે તે પોતાની વ્યૂહરચના બદલે છે. તે પોતાના મોં પર એક બિહામણું મોહરું એટલે કે એક ડરાવણું માસ્ક પહેરી લે છે. અરે વાહ, આ તો બહુ જ અજીબ કહેવાય છે. તો તેણે આ મોહરું શા માટે પહેર્યું હશે? શું તે આવનાર ચોરને ડરાવવા માંગતો હતો? કે પછી એ મોરું પહેરીને તે પોતાની જાતને ઊંઘમાંથી જાગૃત રાખવાની કોઈ વિચિત્ર કોશિશ કરી રહ્યો હતો? હા, એ જ તો. આ એક બહુ જ રમૂજી છતાં અજીબ નિર્ણય લાગે છે. હું તો વિચારમાં પડી ગઈ હતી. તે વિચિત્ર ચોક્કસ લાગે છે, પણ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ તેને ડિફેન્સ મિકેનિઝમ એટલે કે એક પ્રકારની રક્ષણાત્મક ઢાલ તરીકે જોઈ શકાય. ઓહ, એટલે માનસિક રક્ષણ. હા, બરાબર. ગોપાલને હવે ખબર પડી ગઈ છે કે તે કોઈ સામાન્ય માનવીય ચોરનો સામનો નથી કરી રહ્યો. પેલી માદક સુગંધ એ સાબિતી છે કે સામે કોઈ અદ્રશ્ય કે અજાણી શક્તિ છે. તો મોરું પહેરવાથી તેને હિંમત મળતી હશે. બિલકુલ. બિહામણું મોરું પહેરવું એ પોતાની જાતને માનસિક રીતે વધુ શક્તિશાળી, આક્રમક અને નીડર બતાવવાનો પ્રયાસ છે. ડરના સમયે માણસ જ્યારે ભયાનક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે વાસ્તવમાં પોતાનો આંતરિક ડર છુપાવતો હોય છે. બાપરે, આ તો બહુ જ ડીપ વાત છે. અને ગોપાલનું આ કવચ કામ પણ કરે છે. બીજી રાત્રે બરાબર 4 વાગે ફરી એ જ સુગંધ પ્રસરે છે, પણ ગોપાલ જાગતો રહે છે. અને પછી તેને શું જોવા મળે છે? અને પછી જે દ્રશ્ય સર્જાય છે તે અદ્ભુત છે. આકાશમાંથી એક સોનેરી સીડી ગોપાલના વાડામાં ઉતરે છે અને 7 અત્યંત સુંદર સ્વર્ગીય કન્યાઓ એટલે કે દેવેન્દ્રની દીકરીઓ હાથમાં સોનાના ઘડા લઈને ગાયોને દોહવા નીચે આવે છે. સાચે જ આ દ્રશ્ય ખરેખર કલ્પનાથી જ છે. હા, પણ મને અહીં એક મોટો તાર્કિક પ્રશ્ન થાય છે. આપણે હંમેશા એવું સાંભળ્યું છે કે સ્વર્ગ એટલે એવી જગ્યા જ્યાં બધું જ સંપૂર્ણ છે, જ્યાં કોઈ જ વસ્તુની કમી નથી. બરાબર છે. તો પછી આકાશના દેવોની દીકરીઓને પૃથ્વી પર ઉતરીને એક સામાન્ય ખેડૂતની ગાયોનું દૂધ ચોરવાની શું જરૂર પડી ગઈ? મતલબ, શું સ્વર્ગમાં દૂધની અછત હતી? આ પ્રશ્ન આખી કથાનો સૌથી ગહન સાંકેતિક અર્થ ખોલી આપે છે. જુઓ, આ કોઈ સામાન્ય ચોરી નથી. આકાશ અને પૃથ્વી વચ્ચેનો આ તફાવત બહુ જ સૂક્ષ્મ છે. એટલે તમે કહેવા માંગો છો કે આમાં કોઈ ઊંડો સંદેશ છે? બિલકુલ. સ્વર્ગમાં બધું જ સહજતાથી મળી રહે છે. ત્યાં કોઈ જ સંઘર્ષ નથી. પરંતુ પૃથ્વી પર ગોપાલે પોતાની ગાયો પાછળ જે અથાક મહેનત કરી છે, જે પ્રેમ રેડ્યો છે, તેનાથી પૃથ્વી પરનું એ દૂધ સ્વર્ગના અમૃત કરતાં પણ વધુ મીઠું બની ગયું છે. અરે વાહ! એટલે મહેનતનો સ્વાદ સ્વર્ગની વસ્તુઓ કરતાં પણ મીઠો હોય છે. હા, આ ઘટના બતાવે છે કે સંપૂર્ણતા માત્ર સ્વર્ગનો જ ઇજારો નથી. પૃથ્વી પરની શુદ્ધતા અને સાચી મહેનતનું ફળ એટલું ઉત્તમ હોઈ શકે છે કે તે દેવોને પણ લલચાવી શકે. સંઘર્ષ અને પરિશ્રમથી મળેલી વસ્તુમાં જે સ્વાદ છે તે સ્વર્ગની તૈયાર સમૃદ્ધિમાં નથી હોતો. આ ખરેખર બહુ જ સુંદર વિચાર છે. મહેનતનું મૂલ્ય સ્વર્ગ કરતાં પણ ઊંચું છે. ખેર, ગોપાલ આ અદ્ભુત દ્રશ્ય જોઈને સ્તબ્ધ તો હતો જ, પણ તેણે સમય ન બગાડ્યો. તેણે તરત જ એ કન્યાઓને પકડવાનો પ્રયાસ કર્યો હશે. હા, કન્યાઓ પાછી આકાશમાં જવા માટે સીડી ચડવા લાગી અને ગોપાલ તેમની પાછળ દોડ્યો. 6 દેવ કન્યાઓ તો ઝડપથી સીડી ચડી ગઈ, પણ 7મી કન્યા ગોપાલના હાથમાં પકડાઈ ગઈ. ઓહ, પછી શું થયું? તે તો ગભરાઈ ગઈ છે ને? હા, તે ગભરાઈને રડવા લાગી.
છૂટવા માટે તેણે ગોપાલને ખૂબ જ સોનું અને રૂપિયા આપવાની લાલચ પણ આપી. પણ ગોપાલ કોઈ લાલચમાં આવે એવો માણસ તો હતો નહીં. બિલકુલ નહીં. ગોપાલ કોઈ સોના ચાંદીની લાલચમાં આવવાને બદલે એ સ્વપ્નલોકની સુંદરીના પ્રેમમાં પડી જાય છે. તેણે સીધો જ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. એટલે સીધા જ લગ્ન. હા, જતો. તેણે કહ્યું કે જો તું મારી સાથે લગ્ન કરીશ તો તારે દૂધ ચોરવાની જરૂર નહીં પડે. હું તને રાણીની જેમ રાખીશ. અને અહીં જ વાર્તા એક નવો જ વળાંક લે છે, જ્યાં બે અલગ અલગ દુનિયાઓ ભેગી થવાનો પ્રયાસ કરે છે. સાચી વાત છે. કન્યાને પણ આ દેખાવડો યુવાન ગમી જાય છે. તે લગ્ન માટે તૈયાર તો થાય છે, પરંતુ એક અત્યંત કડક શરત સાથે. અને આ શરત જ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. હા, શરત એ છે કે તે પોતાનો એક સોનાનો કુંજો એટલે કે ઘડો ભંડારિયામાં સંભાળીને મૂકશે અને ગોપાલે ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં તેનું ઢાંકણું ખોલવું નહીં. અને જો એ ખુલી જાય તો? જે દિવસે એ ઢાંકણું ખુલશે તે જ દિવસે તે કાયમ માટે આકાશમાં પાછી જતી રહેશે. અને ગોપાલ તો તરત જ આ શરત માટે વચન આપી દે છે. લગભગ એવું જ. ગોપાલ અત્યારે એક અત્યંત સુંદર સ્વર્ગીય કન્યાના પ્રેમ અને આકર્ષણમાં સંપૂર્ણપણે ગરકાવ છે. જ્યારે માણસ આવા તીવ્ર આવેગમાં હોય છે ત્યારે તેની આલોચનાત્મક વિચારવાની ક્ષમતા એટલે કે ક્રિટિકલ થિંકિંગ થોડા સમય માટે બંધ થઈ જાય છે. એટલે એ વખતે તેને શરતનું કોઈ મહત્વ નહોતું લાગ્યું. બરાબર. તે સમયે ગોપાલ માટે એ કન્યાને પામવી એ જ એકમાત્ર ધ્યેય હતો. બીજી બાજુ કન્યા દ્વારા મૂકવામાં આવેલી આ શરત એ કોઈ ષડયંત્ર ન હતું. જો આપણે તેને એક રૂપક તરીકે સમજીએ તો આ સોનાનો ઘડો એ બે વ્યક્તિઓ વચ્ચે ખેંચાયેલી એક અદૃશ્ય મર્યાદા છે. અદૃશ્ય મર્યાદા એટલે કે જાણે રેતીમાં કોઈ રેખા ખેંચી દીધી હોય તેના જેવું. હા, બરાબર એવું જ. રેતીમાં ખેંચેલી રેખા કોઈ નક્કર દિવાલ નથી હોતી, છતાંય તે એક સીમા નક્કી કરે છે. જ્યારે બે અલગ અલગ બેકગ્રાઉન્ડ ધરાવતી વ્યક્તિઓ સાથે આવે છે ત્યારે તેઓ પોતાની મૂળ ઓળખનો અમુક હિસ્સો અકબંધ રાખવા માંગતા હોય છે. સાચી વાત છે. દરેકને પોતાની એક સ્પેસ જોઈતી હોય છે. દેવકન્યા પૃથ્વી પર રહેવા આવી છે, પણ તેણે પોતાની ઓળખ, પોતાની મૂળ દુનિયાનો એક અંશ એ સોનાના ઘડામાં સાચવી રાખ્યો છે. તે ગોપાલ પાસે માત્ર એટલું જ ઈચ્છે છે કે તે તેના આ અંગત અવકાશનો, આ સ્વાયત્તતાનો આદર કરે. એટલે શરત માનવી એ માત્ર હા પાડવી નહોતી. બિલકુલ નહીં. ગોપાલે શરત તો માની લીધી, પણ તે એ ન સમજી શક્યો કે આ શરત પાડવી એ શારીરિક નહીં પણ માનસિક સંયમની કસોટી હતી. અને આ જ માનસિક સંયમનો અભાવ આગળ જતા આખી રમત બગાડી નાખે છે. ગોપાલ અને તે દેવકન્યા લગ્ન કરીને ખુશીથી રહેવા લાગે છે. બધું જ બરાબર ચાલી રહ્યું હોય છે, બરાબર ને? હા, બધું જ સરસ. પણ પેલા ભંડારિયામાં મુકાયેલો બંધ ઘડો જાણે કે ગોપાલના મગજમાં એક ટાઈમ બોમ્બ બનીને ટીક ટીક કરી રહ્યો હોય છે. એક દિવસ દેવકન્યા બહાર હોય છે અને ગોપાલ ખેતરના ઓજારો લેવા ભંડારિયામાં જાય છે. અને ત્યારે જ તેની નજર પેલા ઘડા પર પડે છે. હા, તેની નજર પેલા સોનાના ઘડા પર પડે છે અને તેની જિજ્ઞાસા તેના સંયમ પર હાવી થઈ જાય છે. તે એ સોનાના ઘડાનું ઢાંકણું ખોલી નાખે છે. અરે રે, આ તો બહુ મોટી ભૂલ કરી નાખી. મને એ સમજાતું નથી કે ગોપાલ પાસે બધું જ હતું. સમૃદ્ધિ, અદ્ભુત ગાયો અને એક સ્વર્ગની અપ્સરા જેવી પ્રેમળ પત્ની, છતાં એક નાનકડા ખૂણામાં પડેલા બંધ ઘડાએ તેનું આખું મગજ કેવી રીતે હાઈજેક કરી લીધું. આખી વાર્તાનો હાર્દ બરાબર અહીં જ છુપાયેલો છે. આને સમજવા માટે આપણે સાયકોલોજીકલ રિએક્ટન્સ એટલે કે પ્રતિરોધના સિદ્ધાંતને સમજવો પડશે. એટલે શું? થોડું સમજાવશો? ચોક્કસ. માનવ મગજની રચના જેવી છે કે જ્યારે પણ તેના પર કોઈ નિયમ કે શરત લાદવામાં આવે, ખાસ કરીને જ્યારે એ શરત પાછળનું કોઈ તાર્કિક કારણ આપવામાં ન આવ્યું હોય, ત્યારે મગજ તેને પોતાની સ્વતંત્રતા પરના સીધા હુમલા તરીકે જુએ છે. એટલે મગજને ના પાડેલી વસ્તુ વધારે આકર્ષક લાગે છે. હા, બરાબર. ગોપાલને ખરેખર એ ઘડામાં શું છે તે જાણવા કરતા એ ઘડો ન ખોલવાની શરત તેના અહંકારને ઠેસ પહોંચાડતી હતી. અરે વાહ! એટલે કે તે માત્ર ઉત્સુક ન હતો, તે ક્યાંક ને ક્યાંક પોતાનો કંટ્રોલ પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બરાબર. જ્યારે કોઈ વસ્તુ પ્રતિબંધિત ફળ બની જાય છે ત્યારે આસપાસની બધી જ સમૃદ્ધિ ઝાંખી પડી જાય છે અને મગજ માત્ર એ બંધ દરવાજા પર જ કેન્દ્રિત થઈ જાય છે. હા,
એટલે ગોપાલે પોતાની સત્તા સાબિત કરવા ઘડો ખોલ્યો. હા, ગોપાલે ઘડો ખોલ્યો કારણ કે તે અર્ધજાગૃત રીતે પોતાની સત્તા સાબિત કરવા માંગતો હતો કે મારા જ ગળમાં હું કેમ કોઈ વસ્તુ ન ખોલી શકું. તે ભૂલી ગયો કે આમાં સત્તાનો નહીં પણ વિશ્વાસનો પ્રશ્ન હતો. તેમને કદાચ ખબર પણ હોય છે કે અંદરથી કઈ શંકાસ્પદ નહીં મળે, છતાંય તે પાસવર્ડ રૂપી બંધ ઘડાને ખોલવા માટે બેબાકડા થઈ જાય છે. બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને મજાની વાત જુઓ, ગોપાલ જ્યારે ઘડો ખોલે છે ત્યારે તે અંદર જુએ છે અને અંદર કંઈ જ નથી હોતું. ઘડો એકદમ ખાલીખમ છે. આ જોઈને ગોપાલને પોતાની પત્ની પર હસવું આવે છે. એટલે તેને એવું લાગ્યું કે આ તો સાવ મૂર્ખામી છે. હા, તે વિચારે છે કે આ મૂર્ખ પત્નીએ આવા ખાલી ઘડાને ન ખોલવાની શરત શા માટે રાખી હતી. ગોપાલને લાગે છે કે ઘડો ખાલી છે એટલે મેં શરત તોડી, તેમાં કોઈ જ મોટું નુકસાન નથી થયું. જુઓ, અને આ જ ગોપાલની સૌથી મોટી અને અંતિમ ભૂલ હતી. તે ભૌતિક ખાલીપણાને જ અંતિમ સત્ય માની બેઠો. એટલે તે માત્ર આંખોથી જોઈ રહ્યો હતો, બરાબર ને? બિલકુલ. ગોપાલ માત્ર આંખોથી જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે જો અંદર કોઈ કિંમતી વસ્તુ કે સોનું ચાંદી નથી તો શરત તોડવાથી કશું લૂંટાઈ નથી ગયું. પણ હકીકતમાં તો ઘણું બધું લૂંટાઈ ગયું હતું. હા, પરંતુ ગોપાલે માત્ર એક ધાતુનો ઘડો નહોતો ખોલ્યો. તેણે પોતાની પત્નીનો વિશ્વાસ તોડ્યો હતો. પત્ની માટે તે ઘડો એક પવિત્ર મર્યાદા હતી. એક એવી કસોટી હતી કે ગોપાલ તેની નાની અમથી વિનંતીને કેટલું માન આપે છે. વિશ્વાસની કસોટી. જ્યારે સંબંધોની વાત આવે છે ત્યારે અમુક વસ્તુઓનું મૂલ્ય તેમાં રહેલા પદાર્થથી નહીં પણ તેની સાથે જોડાયેલી ભાવના અને ગરિમાથી નક્કી થતું હોય છે. ગોપાલ તો હસી રહ્યો હતો, પણ બરાબર એ જ સમયે તેની પત્ની ભંડારીયામાં પ્રવેશે છે. બાપરે, આ તો બહુ જ ખરાબ ટાઈમિંગ કહેવાય. હા જ તો. ઘડાનું ઢાંકણું ખુલ્લું જોઈને તે તરત જ સમજી જાય છે કે ગોપાલે પોતાનું વચન તોડ્યું છે. શરત તૂટી ગઈ છે. ગોપાલનું મોં પડી જાય છે. અને પછી તે કન્યા શું કહે છે? પત્ની તરત જ જાહેરાત કરે છે કે હવે તે કાયમ માટે આકાશમાં પાછી જતી રહેશે. ગોપાલ ગભરાઈ જાય છે. તે પત્નીને રોકવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે મહેરબાની કરીને તું મારી પર ગુસ્સે ન થા. આ ઘડામાં તો કાંઈ જ નથી. મેં કોઈ નુકસાન નથી કર્યું. તે હજુ પણ સમજી નથી શક્યો કે નુકસાન શું થયું છે. બિલકુલ નહીં. ત્યારે તે સુંદર દેવકન્યાની આંખમાં આંસુ આવી જાય છે અને તે જે વાક્ય બોલે છે તે આખી વાર્તાનો સૌથી વજનદાર હિસ્સો છે. શું કહે છે તે? તે કહે છે, તમને કદાચ ખ્યાલ નહીં આવે, પરંતુ તેમાં મારા સ્વપ્ન હતા, પરંતુ આ ઘડો ખુલવાથી તે સ્વપ્ન દૂર થઈ ગયા અને આ સાથે જ તે હંમેશા માટે ચાલી જાય છે. અરે વાહ, તેમાં મારા સ્વપ્ન હતા. આ વાક્ય ખરેખર બહુ ઊંડો અર્થ ધરાવે છે. ગોપાલ જેને શૂન્યતા સમજી રહ્યો હતો તે વાસ્તવમાં દેવકન્યાના ભવિષ્યની આશાઓ હતી. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. ગોપાલ માટે ઘડો એ જ પ્લાસ્ટિકના ટુકડા જેવો હતો, પણ દેવકન્યા માટે તેમાં સંબંધનો, ભવિષ્યનો અને વિશ્વાસનો અમૂલ્ય ડેટા હતો. આ ઉદાહરણ ખૂબ જ સચોટ રીતે સમજાવે છે કે વાર્તાનું મૂળ શીર્ષક ઝેરના પારખા ના હોય એ શું કહેવા માંગે છે. વિશ્વાસ, પ્રેમ અને સ્વપ્નોનું કોઈ ભૌતિક વજન કે આકાર હોતો નથી. સાચી વાત છે. તેને જોઈ શકાતા નથી. તેને ત્રાજવામાં તોલી શકાતા નથી કે નરી આંખે જોઈ શકાતા નથી. જ્યારે કોઈ વ્યક્તિ અન્યના વિશ્વાસની પરીક્ષા લેવાનું નક્કી કરે છે, એટલે કે જ્યારે તે શંકારૂપી ઝેરના પારખા કરે છે, ત્યારે તે અદૃશ્ય નાજુક પાયાને જ મૂળમાંથી નષ્ટ કરી દે છે. એટલે તમે વિશ્વાસની કસોટી કરીને એવું ન કહી શકો કે જો મેં તો કોઈ નુકસાન નથી કર્યું. બિલકુલ. કસોટી કરવાની એ ક્રિયા જ સૌથી મોટું નુકસાન છે. ગોપાલે માત્ર જિજ્ઞાસાવશ થઈને ઘડો ખોલ્યો, પણ તેની એ જિજ્ઞાસાએ એક એવા અદૃશ્ય આધાર સ્તંભને પાડી નાખ્યો જેના પર તેમનો આખો સંબંધ ટકેલો હતો. આ આખી ચર્ચામાંથી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે જિજ્ઞાસા જો તર્ક અને સંયમ વગરની હોય તો તે કેટલી વિનાશક બની શકે છે. હા, અને સંબંધોમાં મર્યાદાઓનું સન્માન કરવું બહુ જરૂરી છે. બિલકુલ.
સંબંધોમાં બે વ્યક્તિઓ વચ્ચે નક્કી કરવામાં આવેલી મર્યાદાઓનો આદર કરવો અત્યંત જરૂરી છે. ગોપાલની ભૂલ માત્ર ઢાંકણું ખોલવાની નહોતી. તેની મૂળ ભૂલ એ હતી કે તેણે પોતાની પત્નીના શબ્દો અને તેના અસ્તિત્વ કરતા પોતાની તુચ્છ જિજ્ઞાસાને વધુ મહત્વ આપ્યું. અને એ પણ શીખવા મળે છે કે આપણે હંમેશા બધું જ જાણી લેવાની, દરેક રહસ્ય પરથી પડદો ઉઠાવી લેવાની જીદ ન રાખવી જોઈએ. અમુક બંધ દરવાજા, અમુક ખાલી ઘડા એ સંબંધોની સુરક્ષા માટે જ બંધ રાખવામાં આવ્યા હોય છે. હા, જેથી સંબંધ સચવાઈ રહે. બરાબર. જ્યારે તમે શંકાના આધારે તેને ખોલો છો ત્યારે અંદરની શૂન્યતા તમને કદાચ એવું અનુભવ કરાવે કે આમાં તો કંઈ નહોતું, પણ વાસ્તવમાં તમે એ અદૃશ્ય સપનાઓને હવામાં ઉડાડી દીધા હોય છે, જે ક્યારે પાછા નથી આવતા. આ ખરેખર એક એવી ચર્ચા છે જે આ કથા સાંભળ્યા પછી લાંબા સમય સુધી આપણા મનમાં ગુંજતી રહેશે. સાચી વાત છે. આ વાર્તાઓ ભલે જૂની હોય પણ તેના પાઠ હંમેશા નવા જ રહે છે. હા, આ વાર્તા પૌરાણિક કાળની ભલે હોય પણ માનવ સ્વભાવની નબળાઈઓ અને વિશ્વાસની તાકાત હંમેશા એક સમાન જ રહે છે. તો આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. ચોક્કસ. શ્રોતાઓ માટે આ બહુ જરૂરી છે. આપણા સૌના સંબંધોમાં, પછી તે મિત્રતા હોય, પારિવારિક સંબંધ હોય કે લગ્ન જીવન હોય, ક્યાંક ને ક્યાંક આવા સોનાના બંધ ઘડા મુકાયેલા હોય જ છે. હા, દરેક સંબંધની પોતાની એક મર્યાદા હોય છે. આપણે સૌએ થોડો સમય કાઢીને શાંતિથી એ વિચારવું જોઈએ કે શું આપણે અજાણતા જ આપણી આસપાસના કોઈ અંગત વ્યક્તિના વિશ્વાસનો એવો ઘડો તોડીને તેમાં શૂન્યતા શોધવાની કોશિશ તો નથી કરી રહ્યા ને? અને એ પણ વિચારવું જોઈએ કે શું આપણે ખુદ એક એવો ખાલી ઘડો સાચવીને બેઠા છીએ? હા, બિલકુલ. કે પછી શું આપણે ખુદ એવો ખાલી ઘડો હૃદયના કોઈ ખૂણે સાચવીને બેઠા છીએ જેમાં આપણા અત્યંત નાજુક સ્વપ્નો છુપાયેલા છે અને કોઈના તેને ખોલી નાખવાના ડરથી આપણે સતત ચિંતિત છીએ? આ બહુ જ ગહન પ્રશ્ન છે જે દરેકે પોતાની જાતને પૂછવો જોઈએ. અને નવી ગહન ચર્ચા સાથે ત્યાં સુધી આપણા સોનાના ઘડા સાચવીએ અને બીજાના ઘડાને પૂરેપૂરું સન્માન આપીએ. બિલકુલ. આવજો.